હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે જેટલા લેક્ચર ભણી ગયા છે ખાસ કરીને તમે વાંચી લીધું હશે. જુઓ, એની અંદર સૌથી પહેલાં આપણે માત્ર અવરોધ લીધો અને એને AC વોલ્ટેજ લાગુ પાડ્યા. તો આપણે શું જોયું કે વોલ્ટેજ અને પ્રવાહ છે એ સમાન કળામાં છે, એમની વચ્ચે કોઈ કળા તફાવત નથી. બીજો પોઈન્ટ હતો આપણી પાસે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એની અંદર આપણે એવું જોયું કે જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. જો એ π/2 જેટલો પાછળ હોય, કોણ? પ્રવાહ. તો આપણે ઉલટું બોલવું હોય તો એવું પણ બોલી શકીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ છે. પ્રવાહ પાછળ છે તો બીજા અર્થમાં વોલ્ટેજ એટલો આગળ છે એમ પણ કહી શકાય. ત્રીજો પોઈન્ટ હતો માત્ર કેપેસિટરવાળો પરિપથ હતો. તો એ પરિપથની અંદર આપણે શું જોયું કે ત્યાં આગળ જે વોલ્ટેજ જે છે એની અને પ્રવાહ વચ્ચે કેવો સંબંધ હતો કે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હતો. એટલે પ્રવાહ જો π/2 જેટલો આગળ હોય તો બીજા અર્થમાં એવું પણ બોલાય કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો ત્યાં આગળ વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતાં π/2 જેટલા કેવા છે? પાછળ છે. બંને રીતે તમે આ વસ્તુ બોલી શકો છો. બંને વચ્ચે કેટલો તફાવત છે એ ધ્યાનમાં રાખવાનું છે. π/2 જેટલો છે, એકમાં π/2 જેટલો પ્રવાહ આગળ હતો તો બીજામાં π/2 જેટલો પાછળ હતો. આ વસ્તુ તમે પહેલી 3 થિયરી જે છે એ યાદ હોય તો તમે આટલું સમજી શકશો. હવે આજે જે મારે વાત કરવી છે એની અંદર છે મારી પાસે LCR પરિપથ છે. કેવો પરિપથ છે? શ્રેણી પરિપથ. એટલે મારી પાસે ઇન્ડક્ટર પણ છે, કેપેસિટર પણ છે અને અવરોધ પણ છે. હું ત્રણેયને શ્રેણીમાં જોડું છું અને એને હું AC વોલ્ટેજ લાગુ પાડું છું. તો હવે આપણો પ્રશ્ન એ બનશે કે અહીંયા આગળ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેવો કળા તફાવત હશે એ આપણે શોધવું છે. આપણે અગાઉના કિસ્સામાં જે ત્રણેય કિસ્સામાં વાત કરી એમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો કળા તફાવત હતો એ આપણે ગણી ગયા. એ અલગ અલગ લીધા ત્રણેયને. હવે ત્રણેયને સાથે લેવા છે. કેવા જોડવા છે? એકબીજા સાથે શ્રેણીમાં. અને પરિણામી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે શું કળા તફાવત મળે છે એ હવે આપણે ચેક કરવું છે. તો જુઓ, અહીંયા આગળ એટલી વસ્તુ છે કે એનો જે મારે ઉકેલ મેળવવો હોય, કળા તફાવત શોધવો હોય તો આપણે બે રીતની વાત અહીંયા કરવાની છે. એક છે ફેઝરની રીત અને બીજી જે છે એ બેઝિક રીત જે છે એનાલિટિકલ મેથડ કહેવાય છે અને વૈશ્વિક ઉકેલની રીત કહેવાય છે. તો જેમાંથી હું આજે તમને ફેઝરની રીત વડે સમજાવીશ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે જે કળા તફાવત છે એ આપણે કઈ રીતે રજૂ કરીશું, કઈ રીતે શોધીશું. તો આજનો પ્રશ્ન ખ્યાલ આવી ગયો હશે કે આપણી પાસે આ ત્રણ ઘટકો જોડ્યા છે L, C અને R શ્રેણીમાં, અને એમને જોડ્યા પછી પરિણામી જે આપણને મળશે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો કળા તફાવત મળશે એ આપણે ફેઝરની રીત વડે શોધવાનો છે. તો જુઓ, પહેલી વસ્તુ હું આટલી વાત કરું કે મારી પાસે જે પરિપથ છે એની અંદર મેં અહીંયા આગળ આ AC ઉદ્ગમ જોડી દીધું. મારે અહીંયા ત્રણ ઘટકો જોડવાના છે. તમે જાણો છો આ થશે ઇન્ડક્ટર, બરાબર, અને આ છે મારી પાસે કેપેસિટર અને ત્રીજો જે ઘટક છે એ છે અવરોધ. આ ત્રણે ત્રણ એકબીજા સાથે જોઈ શકો છો કે કેવા જોડ્યા છે મેં? શ્રેણીમાં. અહીંયા આગળ આપણે જે વોલ્ટેજ લાગુ પાડીએ છીએ V, તો એ તમે જાણો છો V બરાબર કયા સૂત્રથી આપી શકાય? Vm sin ωt. આ વસ્તુ આપણે બધા જ જાણીએ છીએ. હવે મેઇન પોઈન્ટ આટલો સમજો કે અહીંયા જે વોલ્ટેજ લાગુ પાડીએ છીએ આ ત્રણેય વચ્ચે વહેંચાયા હોય. એટલે કે હું એમ કહી શકું કે અહીંયા આગળ જે ટોટલ વોલ્ટેજ V છે એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત VL હોય, જે તમે ઓલરેડી જાણો છો કેટલો હોય છે? L/di/dt. પછી કેપેસિટર છે તો એની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VC બરાબર તમે જાણો છો Q/C જેટલો હોય, અને અવરોધ R છે એના બે છેડા વચ્ચેના જે વોલ્ટેજ છે એ V બરાબર આપણે IR લખી શકીએ. તો ટોટલ જે વોલ્ટેજ છે એ આ ત્રણેયનો સરવાળો છે એમ આપણે કહી શકીએ. આટલો પોઈન્ટ બધાને ક્લિયર છે અને આ ત્રણેયની કિંમત શું હશે એ પણ આપણે જાણીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ મારે જો એને સમીકરણ સ્વરૂપમાં લખવું હોય તો આવું લખી શકું કે V બરાબર શું છે મારી પાસે સૂત્ર? Vm sin ωt બરાબર VL એટલે કેટલા લખશો? L/di/dt પ્લસ કેપેસિટરના કિસ્સામાં બે છેડા વચ્ચે સ્થિતિમાનનો જે તફાવત છે એ કેટલો હોય છે? Q/C જેટલો, પ્લસ અહીંયા આગળ અવરોધના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે એ V બરાબર આપણે લખી શકીએ છીએ IR. હે ને? તમે અહીંયા આગળ જે છે આ જે સમીકરણ અહીંયા લખ્યું છે એને
અહીંયા આગળ આપણું જે આ સમીકરણ છે એને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. તો આને આપણે એક વિકલ સમીકરણ તરીકે પણ ઓળખી શકીએ. તો અહીંયા આગળ વોલ્ટેજ વચ્ચેનો આપણને સંબંધ મળ્યો. હવે મારે આના ઉકેલ પરથી, મારી પાસે વોલ્ટેજનું સૂત્ર તો છે જ, મારે શું કરવું છે કે પ્રવાહનું પણ મારે સૂત્ર મેળવવું છે, જેથી કરી અને હું વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે શું કડા તફાવત છે એ નક્કી કરી શકું. ઓકે, તો અહીંયા આગળ એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે અહીંયા આગળ આ ત્રણેય ઘટકો એકબીજા સાથે શ્રેણીમાં છે. એટલે કે અહીંયા લખી શકો છો કે L, C અને R કેવા છે? એકબીજા સાથે શ્રેણીમાં. માટે એ દરેકમાંથી પ્રવાહ કેવો પસાર થતો હશે? સમાન. જો પ્રવાહ સમાન પસાર થતો હોય તો મારે શું કરવું જોઈએ કે પ્રવાહનું ત્રણેય માટે એક કોમન સૂત્ર લખવું જોઈએ અને એને અનુરૂપ વોલ્ટેજ કેટલા આગળ અને કેટલા પાછળ છે એ હું લખીશ. તો જુઓ, યાદ કરાવું તો અહીંયા શ્રેણીમાં છે માટે દરેકમાંથી વહેતો સમાન પ્રવાહ, એ પ્રવાહ જે છે એ સમાન પ્રવાહને સપોઝ હું કેપિટલ I વડે દર્શાવું છું. ઓકે, તો એ પ્રવાહ કેટલો છે એનું હું અહીંયા સૂત્ર લખું છું, Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. ફાઈ જે છે એ અહીંયા આગળ બંને વચ્ચેનો કડા તફાવત થશે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો. એ ફાઈ કેટલો છે મને નથી ખબર, પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે, ગમે તે હોઈ શકે, મને એના વિશે કોઈ જ અત્યારે માહિતી નથી. તો મારી પાસે સમાન પ્રવાહનું આ સૂત્ર થયું. હવે આપણે જો ત્રણેય કિસ્સામાં વાત કરીએ કે અવરોધના કિસ્સામાં હું વાત કરું છું તો અવરોધના કિસ્સામાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે. હે ને, અહીંયા આગળ ફેઝરની રીતની અંદર દર્શાવવા માટે જે ફેઝરના જે સદીશો છે એમાં હું વોલ્ટેજને કેપિટલ V વડે દર્શાવીશ અને એનું જે મહત્તમ મૂલ્ય હશે એને આપણે સ્મોલ v વડે દર્શાવીશું અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય તો એને સ્મોલ I વડે દર્શાવીશું. ઓકે, તો આટલું ધ્યાનમાં રાખજો કે ફેઝર સદીશોને આપણે કેપિટલ V થી દર્શાવીએ છીએ. તો હવે હું લખું તો જો અવરોધના કિસ્સામાં લખું તો VR લખીશ અને I કેવા છે? સમાન કળામાં. બરાબર, આ આપણે જાણીએ છીએ. બીજી વસ્તુ કે કેપેસિટરના કિસ્સામાં પણ ભણી ગયા અને ઇન્ડક્ટરના કિસ્સામાં પણ ભણી ગયા. યાદ કરો, ઇન્ડક્ટરના કિસ્સામાં શું હતું કે પ્રવાહ છે એ પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 પાછળ હતો. તો પ્રવાહ પાછળ હતો તો વોલ્ટેજ આગળ હતો એમ કહેવાય. બંને વસ્તુ બોલી શકાય. તો હું અહીંયા આગળ એમ કહીશ કે અહીંયા આગળ VL છે એ I કરતાં કેવો થશે? π/2 જેટલો આગળ છે. તો એ જ રીતે કેપેસિટરના કિસ્સામાં કેવું હોય તો VC છે એ I કરતાં કેવો થશે? π/2 જેટલો પાછળ થશે. કારણ પ્રવાહ જે છે એ પ્રવાહ કેવો હતો? π/2 જેટલો આગળ હતો. દેટ મીન્સ કે વોલ્ટેજ જે છે એ π/2 જેટલો પાછળ છે. તો આ વસ્તુને મારે અહીંયા આગળ ફેઝર ડાયાગ્રામમાં દર્શાવવી છે. તો બરાબર ધ્યાનથી જોજો, આપણે ફેઝર ડાયાગ્રામ જે છે એને કઈ રીતે દર્શાવીએ છીએ તમને ખ્યાલ છે. એના માટે આપણે સદીશો દોરતા હોઈએ છીએ તો એ હું અહીંયા આગળ સદીશો દોરીશ. જોજો, અહીંયા આગળ પહેલી વસ્તુ જે છે હું અહીંયા આગળ પ્રવાહ જે છે I એનો જે સદીશ છે એ સદીશ પહેલેથી I દોરી દઉં છું. કારણ I જે છે એનું સૂત્ર મારી પાસે છે Im sin ઓમેગા ટી પ્લસ ફાઈ. એનો અર્થ એવો થયો કે આટલું જે છે એ શું હશે? ઓમેગા ટી પ્લસ ફાઈ હશે. હવે બીજી વસ્તુ, મારે વોલ્ટેજ જે છે એ અવરોધના કિસ્સામાં મારે અહીંયા આગળ વોલ્ટેજનો ફેઝર દોરવો છે, VR દોરવો છે. તો આપણે જાણીએ છીએ કે અવરોધના માત્ર જોડ્યો હોય ત્યારે VR અને I સમાન કળામાં છે. તો હું અહીંયા આગળ એનો જે ફેઝર છે એને અહીંયા આગળ જ દોરી શકું, એને હું VR વડે દર્શાવીશ. કારણ બંને સમાન કળામાં છે એટલે બંને એક જ રેખા પર આપણે દોરી શકીએ. તમે એની થિયરીમાં પણ આ વસ્તુ દોરેલી છે. અહીંયા આગળ આખું તરંગ દોરી અને દોરવાની જરૂર પડતી નથી. ઓકે, નેક્સ્ટ જુઓ, અહીંયા આગળ VLની વાત કરું તો એ કેવો છે? પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ છે. તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આ I અહીંયા છે તો π/2 જેટલો આગળ હોય તો એનો અર્થ મારે એને અહીંયા આગળ VLને અહીંયા આગળ આ રીતે દર્શાવવું જોઈએ. અને બે વચ્ચે જે કળા જે તફાવત દોરવો પડે મારે તો એ આ કેટલો થશે? આ π/2 જેટલો થયો. એટલે અહીંયા આગળ આ દિશામાં દર્શાવો છો ત્યારે VL છે એ π/2 જેટલો આગળ છે એવું બતાવ્યું. જ્યારે કેપેસિટરના કિસ્સામાં વાત કરીએ તો પ્રવાહ કરતાં એ π/2 જેટલો પાછળ છે. એનો અર્થ એવો થાય કે જ્યારે હું અહીંયા આગળ જો
કેપેસિટરના કિસ્સામાં સદિશ દોરું છું વીસી, તો એ વીસી જે છે એ આના કરતાં કેવો થશે, આ તફાવત કેટલો થયો π/2, તો એ પાછળ છે એટલે મારે એને અહીંયા દોરવો પડે. તો તમને આ ફેઝર કઈ રીતે દોર્યો એ હવે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આગળ એક વસ્તુ નોંધી લો કે અહીંયા આગળ VL છે એ નાનો છે VC કરતાં, અને બંને એક જ રેખા પર છે. જો મારે આનું પરિણામી દર્શાવવું હોય તો હું પરિણામી જે છે બંને સદિશો બતાવું, તો અહીંયા આગળ જો માત્ર આપણે મૂલ્યની વાત કરીએ ફેઝર સદિશો તો VC + VL થાય, પણ આ વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે જ્યારે એના મૂલ્યની વાત કરીએ, મહત્તમ મૂલ્યો વચ્ચેનો સંબંધ લખીએ, તો એ સંબંધ મારે અહીંયા દર્શાવવો હોય તો જો હું અહીંયા આગળ દોરું છું, સેમ વસ્તુ ફરીથી દોરું છું. જોજો હું ફરીથી બોલું કે આ મેં ડાયાગ્રામ કઈ રીતે દોર્યો. મેં પહેલાંથી પ્રવાહ જે છે એ પ્રવાહ કેટલો અહીંયા આગળ કળા છે ωt+5, એટલે મેં લઈ અને પ્રવાહનો ફેઝર દોરી દીધો. અવરોધ ધરાવતા કિસ્સામાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કોઈ કળા તફાવત નથી, એટલે વોલ્ટેજ માટે આ જ દિશામાં દોર્યો. કે અહીંયા ઇન્ડક્ટરના કિસ્સામાં કેવું હતું, પ્રવાહ જે છે એ અને વોલ્ટેજ બંને વચ્ચે શું સંબંધ હતો, તો VL I કરતાં π/2 જેટલો આગળ છે એટલે પ્લસ છે એટલે આપણે અહીંયા બતાવ્યો. જ્યારે કેપેસિટરના કિસ્સામાં એ પાછળ છે એટલે અહીંયા બતાવ્યો. ઓકે, આ રીતે આપણે એનો ફેઝર દોરી દીધો છે. હવે જુઓ અહીંયા આગળ જે છે મારે આ વસ્તુને ફરીથી દોરવી છે, તો હું એક કામ કરું છું, માત્ર વોલ્ટેજ જે છે એના જ સદિશો દર્શાવું. તો જુઓ એક વસ્તુ જોજો બરાબર, અહીંયા આગળ જે છે VR જે છે એ આપણો આ દિશામાં છે, આ શું થયો VR, અને એનું મહત્તમ મૂલ્ય જે લખવું હોય તો એને સ્મોલ v થી આપણે દર્શાવીએ છીએ. ઓકે, એવી રીતે અહીંયા આગળ આ બંનેનું જો પરિણામી કહેશો તો અહીંયા VL અને આ VC છે, તો એનું જે છે એ હું એને અહીંયા આગળ દર્શાવી શકું. એનું પરિણામી સદિશ જે છે એ શું થશે, VC + VL, અને જો એનું મૂલ્ય લખવું હોય તો માનાંકમાં લખી શકો છો VC - VL, અને આનું જે મૂલ્ય છે એ મૂલ્ય શું થશે, માનાંકમાં આપણે VR વડે દર્શાવી શકીએ. તો આપણે આ બે સદિશો આ રીતે દોર્યા. આ તમે ખ્યાલ આવી ગયો હશે. મેં શું કર્યું છે, આ બંનેનું જે પરિણામી છે એને આ રીતે દર્શાવ્યો છે. ઓકે, બે વિરુદ્ધ દિશામાં હતા એટલે અહીંયા આગળ આ માઇનસ નિશાની આવી છે. જો આ બે સદિશો આપણે આ રીતે દોર્યા હોય તો એનો અર્થ એવો થાય કે આ બંનેનો જે પરિણામી જે સદિશ થાય, આ VR અહીંયા છે, આ VC અહીંયા છે, આ બંનેનો મારે પરિણામી સદિશ દોરવો હોય તો મારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લેવી પડે. મેં એક આ સદિશ દોર્યો અને બીજો જે સદિશ છે આ રીતે હું દોરીશ તો મને જે છે આ બંનેનું પરિણામી મળશે, જે કંઈક આ બાજુ મળશે. આ જે પરિણામી જે થયો એ પરિણામી જે છે એને હું કેપિટલ V વડે દર્શાવું છું. ઓકે, તો પરિણામી જે સદિશ છે એને આપણે કેપિટલ V થી દર્શાવ્યો, અને એ V શોધવો હોય તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો, આ કાટકોણ ત્રિકોણ બનશે બરાબર. આ સદિશ VR છે, આ સદિશ શું થશે જુઓ ને, આ જે છે સદિશ એ જેટલો હોય એ જ આ થાય, તો આ સદિશ શું છે VC - VL, તો આ સદિશ શું થાય VC - VL, હે ને, માનાંક કરીને લખીશ. તો હવે અહીંયા આગળ જે છે આ કર્ણ થયો, તો એના પરથી આપણે લખી શકીએ કે અહીંયા આગળ સૂત્ર લખી શકાય આવી રીતે કે V² બરાબર, જો મારે ફેઝરની રીતે લખવું હોય તો VR² પ્લસ આવું થાય VC + VL², હે ને, અને મૂલ્યો વચ્ચેનો સંબંધ લખવો હોય તો લખી શકાય V² બરાબર VR² પ્લસ આવું થશે VC - VL². તો આ જે છે મને વોલ્ટેજ જે છે એની વચ્ચેનો સંબંધ મળ્યો. ઓકે, તો આટલી વસ્તુ જે છે એ ફેઝર ડાયાગ્રામની મદદથી તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે વોલ્ટેજ જે છે એને કઈ રીતે રજૂ કર્યા છે. અહીંયા આગળ હું આ વસ્તુ આ બાજુ લખું છું કે અહીંયા મેક્સિમમ વેલ્યુની વાત કરીએ તો VR મેક્સિમમ કેટલી હોય તો V = IR, એટલે I મેક્સિમમ × R જેટલી હોય. એવી રીતે VC મેક્સિમમ કેટલી હોય તો V બરાબર ફરી પાછું એનું સૂત્ર IR જ થાય, તો I × પણ એનો જે અવરોધ છે એને આપણે શું કહીએ છીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ, જેને આપણે XC વડે દર્શાવીએ છીએ, એ તમે જાણો છો. એવી રીતે V અહીંયા આગળ બીજું શું રહ્યું ઇન્ડક્ટર, તો ઇન્ડક્ટરના કિસ્સામાં મેક્સિમમ વેલ્યુ એટલે I × શું આવશે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો આ રીતે આપણે એને લખી શકીએ. તો એના પરથી જો મારે આ વસ્તુ લખવી હોય તો હવે આ મારું સૂત્ર જે છે એ કેવું બનશે જોજો. તો હું લખું છું કે V² = VR², મતલબ કે આની જો કિંમત મેક્સિમમ છે એનો સ્ક્વેર કરીને લખું તો Im² × R² થશે, પ્લસ
અહીંયા આગળ વીસી માઇનસ વીએલ, એટલે વીસી માઇનસ વીએલ એટલે આ બંનેની બાદબાકી કરવાની છે. આઈએમ કોમન નીકળશે એટલે એક કામ કરું છું, આઈએમ સ્ક્વેરને કોમન લખું છું, તો બ્રેકેટની અંદર શું વધશે તો XC માઇનસ XL હોલ સ્ક્વેર, આવું સમીકરણ થશે. ઓકે, હવે અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે આઈએમ સ્ક્વેર પણ કોમન છે એટલે બ્રેકેટમાં વધે છે આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. તો આમાંથી આપણે જો વર્ગમૂળ લઈ અને આઈને સૂત્રનો કરતા કરીએ તો IM ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ વી જે છે, વીની પણ કેવી વેલ્યુ આપણે લખી છે મેક્સિમમ, તો તમે એને VM પણ લખી શકો છો. બરાબર, તમારું સૂત્ર જે છે એ આવું બનશે, VM અપોન આટલું પદ આવશે, આ વર્ગમૂળ લેવું પડશે આનું, તો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. તો જુઓ આ પરિણામી જે છે ત્રણેય ઘટકોને અનુરૂપ જે છે એ ઇમ્પિડન્સનો સરવાળો છે, તો એ સરવાળાને આપણે કેપિટલ Z વડે દર્શાવીશું. એટલે અહીંયા આગળ જે છે આટલું જે મૂલ્ય છે એને હું કેપિટલ Z વડે દર્શાવું છું અને એને ઇમ્પિડન્સ તરીકે ઓળખવામાં આવે છે. Z એટલે શું તો આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. બરાબર, તો આ થયું ઇમ્પિડન્સની કિંમત. તો એનો મતલબ એમ થયું કે IM ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થયું તો VM અપોન Z. તો આ જ રીતે જે છે એ મને મહત્તમ જે પ્રવાહ છે એ પ્રવાહનું સૂત્ર આવું કંઈક મળ્યું. હજી પણ આગળ કેટલો અહીંયા આગળ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ છે એ પછી વાત કરીએ, પણ અહીંયા આગળ હું બીજી એક વસ્તુ તમને આકૃતિની અંદર દર્શાવું તો જોઈ શકો છો. અહીંયા આ પ્રવાહ છે બરાબર, અને વોલ્ટેજ બતાવ્યા હતા, તો આ ટોટલ જે કળા છે એ ઓમેગા ટી પ્લસ 5 આ રીતે આપણે દર્શાવી હતી હે ને. તો જો તમે એવું વિચારો કે અહીંયા આગળ જે છે વોલ્ટેજ અને પ્રવાહ એમની વચ્ચેનો જે સંબંધ છે એ પ્રમાણે તમે અહીંયા આગળ પણ આ આકૃતિની અંદર એ વસ્તુ દર્શાવી શકો છો. હું થોડીક વાર પછી એની વાત કરું, પણ ફરી પાછું એક વખતે આખો જે ક્વેશ્ચન છે એને સમજાવી દઉં. તો આપણો પ્રશ્ન જે છે એ પ્રશ્ન કંઈક આવો બન્યો છે કે મારી પાસે LCR શ્રેણી પરિપથ છે અને એને હું AC વોલ્ટેજ લાગુ પાડું છું. તો અહીંયા આપણી પાસે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ છે, ત્રણેય શ્રેણીમાં છે. એટલે કે ટોટલ વોલ્ટેજ જે છે એ ત્રણેયને આપણે લાગુ પાડેલા છે. V બરાબર આપણે જાણીએ છીએ VM sin ઓમેગા ટી, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ L ઇન્ટુ DI/dt, કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ Q/C અને અવરોધના બે છેડા વચ્ચે હોય IR. એટલો પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાનનો તફાવત હોય છે. હવે આપણે કીધું કે આ ત્રણેય ઘટકો શ્રેણીમાં છે, માટે દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન હશે. તો અહીંયા આગળ આપણે એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે શું કળા તફાવત છે એ ફેઝર ડાયાગ્રામની રીત વડે સમજી રહ્યા છે. તો એના માટે આપણે પ્રવાહનું જે સૂત્ર છે એ લખ્યું IM sin ઓમેગા ટી પ્લસ 5. ઓકે, કારણ સમાન પ્રવાહ છે એટલે હું અગાઉના જે ત્રણ સમીકરણ હતા, માત્ર અવરોધ, માત્ર કેપેસિટર ને માત્ર ઇન્ડક્ટર લઈ અને આપણે જે વાત કરી હતી એ સીધું અહીંયા લખી શકું નહીં. બરાબર, એટલે મેં ત્રણેય માટે કોમન આ સૂત્ર લખ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે માત્ર અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં, ઇન્ડક્ટરવાળા પરિપથમાં માત્ર હોય ત્યારે પ્રવાહ કરતાં વોલ્ટેજ કેવો છે π/2 આગળ, કેપેસિટર માત્ર હોય ત્યારે એ કિસ્સામાં પ્રવાહ જે છે એના કરતાં એ π/2 જેટલો પાછળ હોય છે. સાથે સાથે મેં વોલ્ટેજની મેક્સિમમ જે કિંમતો છે એ પણ લખી દીધી છે, જે તમે ઓલરેડી જાણો છો. હવે આ જ વસ્તુને આપણે ફેઝર ડાયાગ્રામમાં દર્શાવી કે અહીંયા આગળ જે પ્રવાહ છે એ પ્રવાહનો અહીંયા આગળ ઓમેગા ટી પ્લસ 5 કળા છે એટલે એનો ફેઝર આપણે દોર્યો. વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હતા એટલે VR પણ આ જ દિશામાં થયો. VL π/2 આગળ હતો એટલે આ બાજુ દોર્યો અને VC π/2 પાછળ હતો એટલે આ બાજુ દોર્યો છે. ઓકે, હવે આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલા માટે એનું જે પરિણામી છે એ મૂલ્યો વચ્ચેનો સંબંધ આપણને આવો મળે છે VC માઇનસ VL. અહીંયા મેક્સિમમ લખું તો પણ ચાલે, VCM અને VLM એવું લખીએ તો પણ ચાલશે. તો હું અહીંયા આગળ લખી દઉં એ રીતે. અહીંયા મેક્સિમમ વેલ્યુ માટે વાત કરીએ છીએ એટલે VCM અને VLM લખીશું. ઓકે, અહીંયા આગળ એનું પરિણામી જે છે એ પરિણામી આપણે શોધીએ તો અહીંયા આગળ આ સદિશ VR છે, અહીંયા આગળ VC માઇનસ VL છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લઈ લીધી અને એની મદદથી જે છે એ આપણને આ પરિણામી સદિશ V મળ્યો, જે અહીંયા કાટકોણ ત્રિકોણ હોવાથી આ એનો કર્ણ થાય અને પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે VR² પ્લસ VC માઇનસ VL હોલ સ્ક્વેર એના જેટલો V² મળશે.
એના પરથી આપણે સાદુરૂપ આપી અને પછી એના પરથી આઈ જે છે એને વ્યાખ્યાયિત કરી દીધો છે, બરાબર. તો અહીંયા આગળ તમને આટલી જે વસ્તુ છે એ ખ્યાલ આવી ગઈ હશે. તો જુઓ અહીંયા આગળ જે છે હું અહીંયા કળા તફાવતની રીતે દર્શાવું તો આટલું જે છે એ આ ફાઈ થશે, હે ને, અને આ જે છે એ ઓમેગા ટી થશે, કારણ આખું ટોટલ જે હતું એ ઓમેગા ટી પ્લસ ફાઈ હતું આની સાથે, બરાબર. તો અહીંયા આગળ વોલ્ટેજ પરિણામી અને પ્રવાહ બંને વચ્ચે કળા તફાવત ફાઈ જેટલો છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત ફાઈ જેટલો છે. તો પરિણામી વોલ્ટેજ છે, આ પ્રવાહ પણ વીઆરની દિશામાં જ હતો એટલે બે વચ્ચેનો તફાવત ફાઈ દર્શાવ્યો. એનો અર્થ એવો થાય કે આટલું જે છે એ ઓમેગા ટી થશે. ઓકે, અહીં સુધી જે છે એ ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે આટલી જે વસ્તુની વાત કરી છે એ તમને 100% ખબર પડી ગઈ હશે. હવે મારે જે છે એ તમને ફાઈ વિશે કહેવું છે કે આપણે ફાઈની વેલ્યુ શોધવી છે. તો એ શોધવા માટે જોજો બરાબર, હું આ જ સદીશો છે એને હું ફરીથી દોરું છું, પણ આપણે જાણીએ છીએ કે વી બરાબર આઈ આર, બધામાં આઈ જે છે એ કોમન છે, એટલે વોલ્ટેજ જે છે એની જગ્યાએ આપણે અવરોધોને દર્શાવવા છે તો પણ એ રીતે દોરી શકાય. તો જુઓ અહીંયા આગળ આટલો ત્રિકોણ દેખાય છે, એક સદીશ આ વી આર છે, બીજો વી છે અને ત્રીજો જે છે એ પરિણામી VCM માઇનસ VLM છે. તો એ ત્રણ સદીશોને હું અહીંયા આગળ દોરવા માંગુ છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પરિણામી જે છે આને હું કાટકોણ ત્રિકોણ હું પહેલેથી આમ દોરી દઉં. ચલો, આ કાટકોણ ત્રિકોણ મેં દોરી દીધો. ઓકે, તો અહીંયા આગળ જે છે આ કાટખૂણો છે. ઓકે, અહીંયા આગળ જે છે એક સદીશ કોણ છે? VR છે. બીજો જે સદીશ છે એ VC માઇનસ VL છે અને એનું જે પરિણામી જે કર્ણ છે એ કોણ છે? V. તો અહીંયા આગળ V બરાબર VM બરાબર IM ઇન્ટુ R એને આધારે લખું તો અહીંયા આગળ આ જે છે એ ઇમ્પિડન્સ Z થશે, કારણ કે પરિણામી વોલ્ટેજની વાત કરો છો ત્યારે પરિણામી જે અવરોધ એને આપણે ઇમ્પિડન્સ બોલીશું. તો એ કેટલો છે? Z જેટલો છે, બરાબર. બીજો જે સદીશની હું અહીંયા આગળ વાત કરું તો જુઓ અહીંયા આગળ જે સદીશ છે અહીંયા આગળ આ જે છે એ શું થશે? R થશે, બરાબર. અને ત્રીજું જે છે એ શું થશે? XC માઇનસ XL આટલું થશે. ઓકે, અને અહીંયા આગળ જે છે તમે જાણો છો એ પ્રમાણે બંને વચ્ચે જે છે કોની વચ્ચે? અવરોધ અને આ પરિણામી Z બંને વચ્ચેનો ખૂણો છે એ ફાઈ છે. એનો અર્થ એવો થયો કે આ જે ખૂણો છે એ ફાઈ છે. આના પરથી જ મેં આ લખ્યું છે. તો હવે જો હું સૂત્ર લખું કે મારે જો ફાઈ શોધવું હોય તો tan ફાઈ બરાબર, tan ફાઈ એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ જે છે એ શું છે? XC માઇનસ XL, બરાબર. અને અપોન શું લખી શકો છો? R. તો આ જે છે આની મદદથી કેટલો બંને વચ્ચે કળા તફાવત હશે ફાઈ એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ જે સૂત્ર થયું એ કળા તફાવત શોધવા માટેનું સૂત્ર થયું. ઓકે, આટલી વસ્તુ જે છે તમને અહીં સુધીની ખ્યાલ આવી ગઈ હશે. મેં જેટલી વાત કરી છે તમે ખાસ અહીંયા આગળ ફેઝર ડાયાગ્રામને જે વાત કરી છે એને બરાબર ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર. ચલો, હવે આ જ વસ્તુ જે છે એને મારે ફરી પાછું આકૃતિની અંદર દર્શાવવું છે, પણ એના માટે હું થોડીક આટલી વાત કરું. જુઓ અહીંયા આગળ જે છે આપણે આટલું લખીએ કે એક તો મેં V બરાબર, અથવા પહેલાં હું પ્રવાહની વાત કરું છું, સમાન પ્રવાહ I બરાબર સૂત્ર લખ્યું IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આવું લખ્યું હતું. અને વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ માટેનું સૂત્ર આપણે શું લખીએ છીએ? VM સાઇન ઓમેગા ટી. આ તમને બે વસ્તુ યાદ હશે. અને કળા તફાવત જે છે એ શું લખ્યું છે? tan ફાઈ બરાબર આપણને સમીકરણ મળ્યું છે XC માઇનસ XL અપોન R. ઓકે, હવે આપણે થોડીક શક્યતાઓની વાત કરીએ. જુઓ ને શું શક્યતા લઈ શકાય. ધારો કે એક શક્યતા હું એમ લઉં કે XC ઇઝ ગ્રેટર દેન XL. કોણ મોટું છે? XC મોટો છે કોના કરતાં? XL કરતાં. તો આ પદ મોટું હોય તો એનો મતલબ એમ થયો કે જવાબ પ્લસમાં આવશે, હે ને? જવાબ પ્લસમાં આવશે એટલે કે ફાઈ કેવો બનશે? ધન બનશે. એટલે કે લખી શકાય કે કેવો મળશે તમને? ફાઈ કેવો બનશે? ધન બનશે. તો ફાઈ ધન છે એનો અર્થ એવો થાય કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં આગળ હશે. પ્લસ ફાઈ આવ્યું એનો અર્થ એવો થાય કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં આગળ હશે. એટલે લખી શકાય કે I છે એ V કરતાં આગળ હશે.
ચલો બીજો કિસ્સો આપણે એવું લખીએ કે જો XC ઇઝ લેસ ધેન XL હોય તો એનો સીધો મતલબ થાય કે આ નાનો છે ને આ મોટો છે તો જવાબ માઇનસમાં આવશે એટલે ફાઈ કેવું મળશે? ઋણ મળશે. અને ફાઈ ઋણ મળે એનો સીધો મતલબ એમ થાય કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કેવો હશે? પાછળ હશે. કેટલો કળા તફાવત હશે એ આપણે આ મૂલ્યોને આધારે ફાઈ નક્કી કરી શકીશું, પણ આગળ હશે કે પાછળ હશે એટલી વસ્તુ તો આની મદદથી જાણી જ શકાય છે. તો હવે આપણે ધારો કે એક કિસ્સો લઈ લે, અહીંયા લખી દો કે I છે એ V કરતાં કેવો હશે? પાછળ. ધારો કે અત્યારે હાલ હું ફેઝર ડાયાગ્રામ દોરવા માંગુ છું. કઈ સ્થિતિ માટે? XC ઇઝ ગ્રેટર દેન XL માટે મારે ફેઝર ડાયાગ્રામ જે છે એ દોરવો છે. તો જુઓ કઈ રીતે હું દોરીશ. જુઓ ફેઝર ડાયાગ્રામ દોરવા માટે આપણે આટલી વસ્તુ જે છે હું અહીંયા આગળ કયો કિસ્સો લઉં છું? XC ઇઝ ગ્રેટર દેન XL છે. એનો સીધો મતલબ એમ થાય કે અહીંયા આગળ જે છે આપણે દોરી દઈએ ડાયાગ્રામ તો આ વોલ્ટેજ જે છે એ મેં દર્શાવ્યા છે, બરાબર. તો અહીંયા આગળ આ 0 છે, આ પાઈ છે, આ 2π આપણે દર વખતે દોર્યું છે. ઓમેગા ટી અનુસાર કઈ રીતે બદલાય છે એ આલેખની અંદર દર વખતે દર્શાવ્યા જ છે. તો આપણે અહીંયા આગળ એને લખી લીધા, બરાબર. આટલી વસ્તુ જે છે એ તમને અહીંયા ક્લિયર થઈ હશે. હવે બરાબર જોજો. હવે મારે કયો કિસ્સો લેવો છે? XC ઇઝ ગ્રેટર દેન XL છે. એનો મતલબ એમ થાય કે અહીંયા આગળ કળા તફાવત કેવો છે? પ્લસ છે. એનો મતલબ કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં આગળ છે. પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ હોય તો એનો સીધો મતલબ એમ થાય કે અહીંયા આગળ જો કે અહીંયા આગળ જે છે એ પ્રવાહ જે છે એ પ્રવાહ મહત્તમ મૂલ્ય જે છે એ વોલ્ટેજ કરતાં પહેલાં ધારણ કરી લેશે. એનો સીધો મતલબ એમ થાય કે જો મારે આ જ વસ્તુ જે છે એ આકૃતિની અંદર દર્શાવી હોય તો પ્રવાહ મહત્તમ મૂલ્ય પહેલાં ધારણ કરે છે, એટલા માટે આપણે એને આ રીતે દર્શાવી શકીએ, બરાબર. તો અહીંયા આગળ મને ખબર નથી કે બે વચ્ચે કેટલો કળા તફાવત છે, એટલે કંઈક ફાઈ જેટલો કળા તફાવત છે, એટલે મેં અહીંયા આગળ દર્શાવ્યું કે મહત્તમ મૂલ્ય જે છે એ પહેલાં ધારણ કરી લે છે. કોના કરતાં? વોલ્ટેજ કરતાં. તો ફાઈ જેટલું પહેલાં એ મૂલ્ય ધારણ કરે છે. હવે આપણે કોઈ એક સમય જે છે એ આ લઈ લઈએ ઓમેગા T1 અને એને અનુરૂપ આપણે ફેઝર ડાયાગ્રામ દોરીએ તો શું થશે? જુઓ અહીંયા આગળ જે છે આને અનુરૂપ જે છે એ વોલ્ટેજનો ફેઝર જે છે એ આવો બનશે V. ઓકે, તો અહીંયા આગળ જે છે એ વોલ્ટેજ માટેનો ફેઝર થયો અને કયા સમય માટે વાત કરીએ છીએ? ઓમેગા T1. અને પ્રવાહ માટે દોરવો હોય આપણે તો એ ફેઝર કેવો થશે? આ રીતે થશે, બરાબર. અને બંને વચ્ચેનું આ જે તફાવત છે એ કેટલો છે? કળા તફાવત ફાઈ જેટલો. આપણને જો ખબર હોય π/2 છે શું છે તો આપણે એ રીતે દર્શાવતા હોય છે. અહીંયા આપણે એક્ઝેક્ટ ખબર નથી અને આપણે ફાઈ વડે દર્શાવ્યો છે તો એને આપણે અહીંયા આગળ આ રીતે દર્શાવી શકીએ. તો આજે વાત કરી એ હતી ફેઝર ડાયાગ્રામની રીત વડે આપણે ઉકેલ મેળવ્યો. પણ ખરેખર એવું કહીએ કે ફેઝર ડાયાગ્રામની જે રીત છે એ બહુ વધારે જે કહેવાય કે વિશ્વસનીય ન કહેવાય. એનું સીધું કારણ છે કે આપણે આવી રીતે ડાયાગ્રામ દોરી અને એના પરથી ફાઈ નક્કી કરીએ છીએ. એમાં તમે જુઓ સમય T પર અહીંયા આગળ બધો આધાર છે, તો સમય પણ આપણે ગમે તે લઈ અને ગણતરી કરતા હોઈએ છીએ. એટલા માટે થઈ અને આ રીત જે છે એ વધુ આપણે વિશ્વસનીય કરી શકીએ નહીં, બરાબર. એટલે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી એક મેથડની વાત કરવાના છે જે બેઝિક રીતની રીતે એટલે એનાલિટિકલ મેથડ જે છે એની મદદથી ફરી પાછો કઈ રીતે આપણે જે છે એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત નક્કી કરી શકીએ એ વસ્તુ વાત કરીશું. તો અહીં સુધી જેટલી ભણ્યા છે એ બરાબર આજે જે કીધું છે એ બરાબર ધ્યાનથી વાંચી લેજો અને એને સમજી અને યાદ રાખી લેજો.